લંચમાં બને છે કંટોલાનું શાક. આ બાજુ રાઈસ થાય છે અને જો અહીંયા મગ બને છે. તો મગ, ભાત, કંટોલા અને રોટલી આજનું અમારું લંચ છે. તો હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો આજે થોડું લેટ થઈ ગયું હતું ઉઠવામાં, તો ફટફટ રસોઈ બનાવી દીધી. ચેતન તો એકચ્યુઅલી વહેલા ઉઠી 6 વાગ્યાના ઉઠીને એ તો જતા રહ્યા હતા પાવાગઢ એના ફ્રેન્ડ જોડે, અને પછી ફોન આવ્યો, એમના ફોનથી જ હું ઉઠી. જો દર્શન કરી લે, પણ વિઝિબિલિટી એટલી નથી અને કનેક્શન ઉપર નહીં આવતું હોય ત્યાં પાવાગઢમાં, એટલે બ્લર બધું દેખાતું હતું. મેં કીધું તમે વિડીયો લઈ લેજો ત્યાંનો. ચેતને ત્યાંની ક્લિપ લીધી હશે તો હું આ વિડીયોમાં બતાવીશ તમને. તો જુઓ, આજે છે ઝરમર વરસાદ ચાલુ છે, બતાવું તમને. જુઓ દેખાય છે કે નહીં, જોવાઈ રહ્યો, એકદમ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. ચેતન કહે કે અમે નાસ્તો કરીને આવશું, હું ઘરે આવીને જમીશ. તો મારે આજે દાળ ભાત રોટલી ખાવા છે, તો મેં કીધું ચલો બનાવી દે. પણ ટ્વિશા કે મારે મગ ભાત ખાવા છે. મગ બનાવી દીધા છે, ભાત બનાવી દીધા છે, રોટલીનો લોટ બાંધી દીધો છે. અને મને એકચ્યુઅલી મગ ખબર નહીં બહુ હમણાં ઓછા ભાવે છે, નથી મજા આવતી. તો મેં મારા માટે કંટોલાનું શાક બનાવ્યું છે. મેં કાલે પ્લાન હતો કંટોલાનું શાક બનાવતો, કાલે રાતના તો ન બન્યું કંટોલા. તો જો આજે બનાવી દીધા છે કંટોલાનું શાક. તો હવે મોડા હવે ભૂખ લાગશે ત્યારે હવે જમશું. અને જો હું બતાવું ટ્વીશું શું કરે છે. ઈશાએ તો જમી લીધું છે, જો રૂમ બંધ કરીને. ટ્વીશા શું કરે છે? તો ટ્વીશાનું થોડુંક એબસન્ટ હતી ત્યારે ઇનકમ્પ્લીટ વર્ક, હજી થોડું બાકી હતું ઇનકમ્પ્લીટ વર્ક, તો એ ફિનિશ કરે છે. તો મેં બસ હવે મશીન ચાલુ કરી દીધું છે. મશીન બંધ થાય એટલે કપડાં હવે અંદર જ આજે કાલની જેમ સૂકવી દઈશું. તો આજે છે એકાદશી અને અમે બધા ફ્રેન્ડ્સ આવી ગયા છીએ પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે. 2 દિવસથી અહીંયા એટલો કન્ટિન્યુઅસ જબરજસ્ત વરસાદ છે કે તમે જોઈ શકો છો કે પગથિયા ઉપર પણ કેટલું પાણી છે. એકદમ પેલા ઝરણા જતા હોય ને એવું લાગી રહ્યું છે. અને અહીંયા ઘણા લોકો ધજા ચડાવવા પણ આવતા હોય છે. તો ધજા ચડાવ્યા પછી ગરબા થતા હોય છે, તો ગરબા બી અમે રમી લીધા. અને હવે હું તમને માતાજીના દર્શન કરાવું. પાવાગઢ છે એ એક શક્તિપીઠ છે, તો જેને પણ ખબર હોય કે એને કેમ શક્તિપીઠ કહેવાય છે તો જરૂરથી કમેન્ટ કરજો. ટ્વીશા બે ટ્વીશા હે બંને ટ્વીશા ચેસ રમે છે. અરે ધીરે ધીરે રમ, આવડી જાય. ટ્વીશા શીખી લે. જો ચેતને છત્રી કેવી રીતે રાખી છે. અડધું જે પેંગ્વિન છે એ છુપાઈ ગયું છે અંદર. તો જો પાવાગઢ ગયા હતા તો છત્રી ભીની થઈ ગઈ હતી, તો ચેતને આમ સૂકવી દીધી છે છત્રી. અને આ સુઝે થોડા ભીના થઈ ગયા હતા તો એ રાખી દીધા છે. જો આજે વાતાવરણ એકદમ ક્લિયર છે, કાંઈ એટલો વરસાદ એ સવારનો કાંઈ પડ્યો નથી. તો જુઓ વાતાવરણ બહુ મસ્ત છે. જો વાગે ગયા છે તો 5 જેવું થવા આવ્યું છે. અને હવે આપણે બનાવી દઈએ ચા. ટી ટાઈમ થઈ ગયો છે. તો જો આ બાજુ ચા થાય છે અને જો આ બાજુ બ્રેડ છે ને એ શેકી દઉં છું. તો જોડે જોડે બ્રેડ બટર પણ ખાઈશું. એ લોકો જઈએ છીએ ઢોસા ખાવા માટે. અમે સાઉથ ઇન્ડિયન ખાવું છે એટલે અમે જઈએ છીએ 22nd પેરેલલ. યસ, ટ્વીશાના ફેવરેટ. ક્યારેક એને અનહેલ્ધી ફૂડ ખાવાનું મન થાય છે, જેમ કે છોકરાઓને પીઝા ને એવું ખાવાનું મન થાય. આજે એને થોડું એવું મન થયું હતું, પણ અમે એને મનાવી લીધી કે ભાઈ તું આ ટ્રાય કર. અહીંના ઢોસા અને સાઉથ ઇન્ડિયન ફૂડ સારું હોય છે. અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ, પણ રિવ્યૂ સાંભળેલા છે બધા જોડે, તો ત્યાં જઈએ છીએ. એટલે મેં ટ્વીશાને કીધું તો આજે ચાક, જો તને ન ભાવે તો પીઝા ખવડાવી દઈશું. હે ને ટ્વીશું? પીઝા નહીં ખાવાના એટલે પીઝા ખાવા જ નતા. અચ્છા, તો તારે પુલાવ ખાવું હતું. પુલાવ ખાવું હતું. પણ ટ્વીશાને છે ને પુલાવ ખાવાનો મન છે. જોઈએ હવે ત્યાં રસમ રાઈસ મળશે. ટ્વીશુ સાઉથ ઇન્ડિયન ના ભાવે. ટ્વીશા તો પહેલા બહુ ભાવતું હતું સાઉથ ઇન્ડિયન, બહુ. એટલે તું બહુ ઇડલી ખાઈ લીધી હવે એટલા માટે. બાકી ઇડલી જે બની ગયું. ઇડલી તો એની પછી ફેવરેટ મમ્માની ઇડલી ખાધી તે. મમ્માની બનાવેલી ઇડલી ખાધી. કેમ હું એટલી બધી ખરાબ ઇડલી બનાવું છું? એટલી મસ્ત બનાવે છે. હા, તો મારી છોકરી મમ્માને આપનું જ ભાવે. હે ને ટ્વીશુ?
મમ્માની ઈડલીનો સંભાર એટલે ચાલ તો વાળી લો ઘરે બનાવી દઈએ. હા હું તો બોલું જ છું પુલાવ મને તો પુલાવ જ ખાવ છે ખવડાવતા નહીં તો ચલો ઘરે. ટ્વિશાને છે ને દર વખતે ઘરનું વધારે ભાવે, પણ મને ક્યારેક ક્યારેક બહારનું આમ ખાવાનું મન થાય એટલે પછી એને બહારનું પાછું હું મેંદો અવોઇડ ફ્રેન્ડ્સ કરું. ક્યારેક ક્યારેક એટલે એક મહિનામાં બસ 4 વાર. માં કેવા થઈ ગયા ગાડીની બહાર નીકળીને તો જો શો ઓફ લખ્યું જેમાં ક્રોક્સ છે જો ટ્વિશા. હા બે શોપ છે જો. તો જો આવી ગયા છીએ અમે 22nd પેરેલલમાં તો સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવા માટે. તો અમારી ફર્સ્ટ વિઝિટ છે. જો ટ્વિશાએ શું મગાવ્યું છે ઇડલી સાંભાર, અને મેં મગાવ્યું છે મૈસૂર ઢોસો મગાવ્યો છે, અને ચેતન એક ટ્વિશાએ શું મગાવ્યું છે બીજું ચોકલેટ મિલ્કશેક અને હું ચેતન હે હું ચેતન અત્યારે અમારા બે વચ્ચે મગાવ્યો છે મૈસૂર મસાલા ઢોસો. આ પનીયપમ ટ્રાય કરવા જોઈએ. શું આવે એનું શેનું આવે એ? આ દેખાય એટલે એમાં સ્ટફિંગ શું છે તમે ખાધું છે ને પહેલાં વાળા ટાઈપનું થોડું કહી શકાય. એવું? તો આ બધું સાઉથ ઇન્ડિયન સાઉથમાં જે વસ્તુ ફેમસ છે ને મસાલા ઇડલી બી હતી. એનું જો આ મસ્ત શોપીસ છે જુઓ સાઉથ ઇન્ડિયન પછી આ કથકલીનું પોસ્ટર છે, પછી આ ભરતનાટ્યમનું છે, અને એલિફન્ટ. આ મૈસૂર મસાલા ઢોસા છે ને એની જોડે સાંભાર આવ્યો છે, ચટણી. આ ચટણી છે ને આ શું છે રેડ ચટણી. ટ્વિશાનું ક્યાં છે? ટ્વિશાની ઇડલીને ચોકલેટ મિલ્કશેક. કેવું લાગ્યું ટ્વિશુ? આ જોરદાર કોમ્બિનેશન છે ઇડલી ને ચોકલેટ મિલ્કશેક. ચાખીને કે કેવું લાગે છે મૈસૂર મસાલા ઢોસા? સરસ છે. એવું? ખાઓ. આ શું મગાવ્યું છે? પનિયારમ મગાવ્યું છે. કંઈક રાઈસનું બનેલું હોય છે. હું પહેલી વાર ટ્રાય કરું છું, પણ ચેતને ખાધેલું છે એટલે કહે છે કે બહુ ટેસ્ટી હોય છે, તો હવે આ મગાવ્યું છે. અંદર જો આવું સ્ટફિંગ હોય છે, ડુંગળી ને મરચાં ને એવું નાખેલું છે. કેવું છે? સરસ. ટ્વિશાને ક્રોક્સ લેવાના હતા, તો જૂની પેર છે એ તૂટી ગઈ હતી. તો જો અહીંયા અમે આવી ગયા છીએ, અને અહીંયા બહુ બધા ક્રોક્સની વેરાયટી છે, અને ટ્વિશાએ એક પેર લઈ પણ લીધી. ટ્વિશાએ ક્રોક્સ લઈ લીધા છે. ટ્વિશા બેન એને જો શો ઓફ કરે છે. હે ટ્વિશુ? આ જો બેગનું નામ જ શો ઓફ છે જો. તો અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. પાણીપુરી તો ખાવી જ પડે, એના વિના ન મજા આવે. હે ચાટ ખાઈએ તો વધારે મજા આવે. તો જુઓ તો જુઓ ટ્વિશાએ છે ને આ વાળા ક્રોક્સ એના લઈ લીધા છે ન્યૂ. તો ગાઈઝ ઘરે આવ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. ધોધમાર વરસાદ આવતો હતો કે પલળી ગયા અમે. હજી તો ખાલી ગેટથી અંદર આવતા હતા તો પલળી ગયા. ચેતન એકચ્યુઅલી જતા હતા ક્રિકેટ રમવા, પણ પછી વરસાદ આવે છે તો પછી એને કેન્સલ કર્યું. તો એ પણ હવે આવી જાય છે ઘરે, અને અમે લોકો રમશું હવે ઉનો. તો બસ આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરજો, મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.